નમસ્તે મિત્રો, આજે આપણે મારા ઘરે મેં જાતે વાવેલા આયુર્વેદિક વનસ્પતિ પ્લાન્ટ્સ છે તેની સફર કરીએ। આજે આપ પહેલું જોઈ રહ્યા છો કુંડું। આ તે લીંડી પીપર કે જે પીપરી મૂળ આપણે કહીએ છીએ તેનો છોડ છે। કુંડામાં કેટલો સરસ રીતે થયો છે। આમાં સિઝનમાં નાની નાની સરસ મજાની પીપર આવે છે જે શરદી, ખાંસી, પાચન સંબંધી સમસ્યા બધામાં ખૂબ 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 ફાયદો કરે છે। આપ જુઓ, આ નાનકડા કુંડામાં જ મેં આ છોડ વાવ્યો છે। 6 મહિના થયા અને ખૂબ સરસ રીતે વિકસ્યો છે। આપ જે આ વચ્ચે કુંડું જોઈ રહ્યા છો તે પાણાફાળ છે। પથરી માટે ખૂબ ઉપયોગી, ખૂબ નાનકડું કુંડું છે। આને તો 2 મહિના જ થયા લગભગ, અને આમાંથી ઘણા બધા પાંદડા મેં ઘણા બધા લોકોને ઉપયોગ કરવા પણ આપ્યા। ખૂબ ઉપયોગી વનસ્પતિ। પાછળની સાઈડ ખૂબ ઘેઘૂર થયેલું જે આ છોડ જોઈ રહ્યા છો આપ, તે છે હાડસાકળ, જેને આપણે હાડકાં જોડવા માટે ઉપયોગમાં લઈએ છીએ। હાડકાં સંબંધી કોઈ પણ સમસ્યામાં ખૂબ 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 ફાયદાકારક। હાડકાનો ઘસારો છે, આજકાલ ઘૂંટણનો ઘસારો ખૂબ વધી ગયો છે, તો એમાં તમે આ હાડસાકળ છે એના આટલું તોડી દંડી અને એનો તમે ઉપયોગ કરો। 1 દિવસમાં 1 દંડી જોઈશે એક વ્યક્તિ માટે। આનો વિડીયો પણ તમને આ મારી ચેનલ પર અગાઉ મેં મૂકેલો છે, તેમાંથી મળી જશે એની માહિતી। એના પછી આ છે એ પીપળો છે, એમ જ જાતે ઉગેલો છે અને મેં અહીંયા પાસે જ રાખ્યો છે। આમ આપ સૌ પણ આપણા ઘરે જ સરસ આવી આયુર્વેદિક વનસ્પતિ કુંડામાં વાવી એનો ઉપયોગ કરી શકો છો અને સ્વસ્થ સ્વયં પણ રહી શકો છો, પરિવારને રાખી શકો છો। થેન્ક યુ।